આપણા બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારી શ્રી નિત્યલાલ કવાડિયાજી, માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ દવે, સારા દેશનું બજેટ 2,32,000 કરોડ રૂપિયા હતું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પહેલા સંભાળ્યો અને આજે કહી શકાય કે 50 લાખ કરોડથી વધારે આ દેશમાં સૌથી ઇકોનોમી શક્તિનું કોઈએ કામ કર્યું હોય તો એને કલ્પના કરો. 1947 થી દેશ આઝાદ થયો અને 2014 થી 11 વર્ષમાં આપણો દેશ 11મા સ્થાને હતો વિશ્વમાં અને આજે આપણે 5મા સ્થાને છીએ. તમે 15 વર્ષ પહેલાના સમાચાર સાંભળ્યા છે કે બ્રિટને જેના ઉપર આપણને 200 વર્ષ રાજ કર્યું હતું એ બધાને પણ પાછળ કરીને વિકસિત ભારતનો અમૃતકાળ અને આ પ્રદર્શની છે. આપ જોઈ રહ્યા છો સેવા સુશાસન, ગરીબ કલ્યાણના, ગરીબોને વંચિતોની સેવાનું આ તમામ જે પ્રદર્શની છે, તમામ જે ટેમ્પલેટો લાગ્યા છે તે 11 વર્ષના સુશાસનના ભારતીય જનતા પાર્ટી, પીએમ નરેન્દ્ર મોદી તેમજ જેપી જે નડ્ડા છે તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. સંકલ્પિત સિદ્ધિ તરફના 11 વર્ષમાં કેવા રહ્યા તેની તમામ આપ જોઈ રહ્યા છો. સ્ટેન્ડ અપ ઇન્ડિયા, CST ઉદ્યમીઓ માટેની યોજનાઓ, પછાત વર્ગ આયોગનો સંવિધાનિક દરજ્જો, 20 કરોડ મહિલાઓને કોવિડ અને પછી તે બાદના જે સિદ્ધિ છે, આ તબક્કાવાર સિદ્ધિની આ પ્રદર્શનની આજે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અને આ કાર્યક્રમના જે અધ્યક્ષ છે તેઓ દ્વારા મૂકવામાં આવી છે. જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બળવંતસિંહ રાજપૂત અને જે અનુસિંહજી છે એ તમામે આજે પ્રેસને સંબોધી હતી. આ પ્રદર્શની સ્પષ્ટ કરે છે કે 11 વર્ષની જે સિદ્ધિથી સંકલ્પની જે યાત્રા હતી ભારતમાં અને ગુજરાતના ખાસ કરીને સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષના વિષયના અનુસંધાને પાલનપુર ખાતે અને સમગ્ર દેશ રાજ્યમાં પ્રેસ કોન્ફરન્સો યોજાઈ રહી. ત્યારે ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા અને માંડવી ધારાસભ્ય શ્રી અનુસુભાઈ દવે, જયંતિભાઈ કવાડિયાની અધ્યક્ષતામાં તેમજ પાલનપુરના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ ઠાકર, ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર તેમજ જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મટ અને શ્રેયાસભાઈ પ્રજાપતિ તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટી પ્રબુદ્ધ નાગરિકો, આગેવાનો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓની ઉપસ્થિતિમાં આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંકલ્પથી સિદ્ધિના 11 વર્ષ વિષય પર પત્રકારો સાથે પ્રેસ વાર્તા યોજી ગૌરવ અનુભવવામાં આવ્યું. જેમાં એક પ્રદર્શની પણ રાખવામાં આવી હતી, જેમાં પત્રકારોને સંબોધતા અધ્યક્ષ સ્થાનેથી મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના પથ પર ભારતની આગેકૂચ થઈ છે. તેઓએ જણાવ્યું હતું કે પીએમ મોદીના 11 વર્ષ ગુજરાતે કરેલી પ્રગતિ બેમિસાલ છે. 2014ની સામાન્ય ચૂંટણીમાં ભારતના લોકોએ નવી આશાઓ અને અપેક્ષાઓ સાથે શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભાજપને પ્રચંડ બહુમત સાથે સત્તાનું સુકાન સોંપ્યું હતું. 26 મે 2014ના રોજ વડાપ્રધાન પદની શપથ લીધા પછી શ્રી નરેન્દ્ર મોદીજીએ સામાન્ય જનતાને કેન્દ્રમાં રાખીને યોજનાઓ તૈયાર કરી હતી અને અમલમાં પણ મૂકી હતી. આજે સરકારની તમામ પ્રમુખ યોજનાઓ ગરીબોના જીવનમાં બદલાવ લાવી રહી છે અને તેમના નેતૃત્વમાં ભારત આર્થિક અને સામાજિક વિકાસના ક્ષેત્રોમાં સફળતાના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે. 26 મે 2025ના રોજ વડાપ્રધાન તરીકે તેમના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. મોદી સરકારના આ સફળ 11 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યા છે તેવું મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું. ગુજરાત ભારતના ગ્રોથ એન્જિન તરીકે ઉદ્યોગ, વેપાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં વિકાસની લાંબી છલાંગ ગુજરાતે લગાવી છે. ગુજરાત પોતાના સપૂત અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આપવામાં આવેલા વિકસિત ભારત એટલે 2047ના વિઝનને સાકાર કરવા માટે તત્પર છે. તો એ કહ્યું હતું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પીએમએ કહ્યું હતું કે દેશના વિકાસ માટે ગુજરાતનો વિકાસનો મંત્ર તેઓએ આપ્યો હતો. પરિણામે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની મોટી જવાબદારી ખૂબ વધી જાય છે. ગરીબના કલ્યાણ માટે સમર્પિત ગુજરાત સરકાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હંમેશા ગામડાઓ, ગરીબો અને ખેડૂતોની ચિંતા કરી છે. હકીકતમાં મોદીજીએ ગરીબીને જીવી છે, માણી છે, સમજી છે, એટલે જ તેઓ ગરીબોના દુઃખ અને પીડાને વધુ સારી રીતે સમજે છે અને તેને દૂર કરવા માટે તેઓ એવી યોજનાઓ લાવે છે, એવી યોજનાઓ અમલમાં મૂકે છે જે ગરીબોને તેમની ગરીબીમાંથી બહાર કાઢવા માટે કારગર નીવડે છે. તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટ મુજબ મોદી સરકારના છેલ્લા 10 વર્ષના કાર્યકાળમાં દેશમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારની યોજનાઓનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કર્યું છે. ગુજરાત સરકારે છેવાડાના માનવીઓ સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડીને તેમની જિંદગીમાં મોટો બદલાવ લાવવા માટે એક પ્રમાણિક પ્રયાસ કર્યો છે. વડાપ્રધાનશ્રીના દિશા નિર્દેશમાં જ્ઞાન એટલે કે જ્ઞાન, જીવાન, ગરીબ યુવા, અન્નદાતા અને નારીના વિકાસને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીએ કહ્યું છે કે તેમના માટે દેશમાં ફક્ત 4 જાતિઓ ગરીબ, યુવા, ખેડૂતો અને નારી છે અને તેઓ તેમના સશક્તિકરણ માટે 24 કલાક કામ કરી રહ્યા છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીની ગ્રામીણ હેઠળ કમસે 8,98,000 અને 5,77,000ની વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યુંની માહિતી બળવંતસિંહ રાજપૂતે આપી હતી. પીએમ ગરીબ કલ્યાણ અને અન્ન યોજના હેઠળ 3.65 કરોડ લોકોને નિઃશુલ્ક અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સામાન્ય નિધિ યોજના અન્વયે રાજ્યના 68.68 લાખ ખેડૂતના કુટુંબોને વાર્ષિક 6,000ની આર્થિક સહાય આપવામાં આવી છે. રાજ્યમાં 48,60,046થી વધુ શૌચાલયોનું નિર્માણ અને પીએમ સ્વનિધિ યોજનામાં હેઠળ શેરી વિક્રેતાઓને મોટી લોન સુવિધાઓ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 43 લાખથી વધુ નિઃશુલ્ક એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવે છે. તો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લોકોના બેંક એકાઉન્ટમાં કરોડની રકમ આપવામાં આવી છે. પ્રધાનમંત્રીની અનેકવિધ યોજનાઓ છે અને અનેકવિધ યોજનાઓનો લાભ સમગ્ર દેશ લઈ રહ્યો છે. તો પીએમ સૂર્ણ જે ઘર યોજના હેઠળ 3.55 લાખ સોલાર રૂફટોપ પેનલની સ્થાપના, આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત ગુજરાતના 70% નાગરિકો એટલે કે 4.80 કરોડથી વધુ લોકોનું આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ હેઠળ રજીસ્ટ્રેશન અને 10,280થી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિરોના સંચાલન સાથે ગુજરાત પોતાના 6.5 કરોડ નાગરિકોની વિવિધ યોજનાઓનો લાભ પ્રદાન કરીને તેમના જીવનને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુવાનોના સપના પણ સાકાર થઈ રહ્યા છે. નવી પાંખ યુવા વર્ગ ભારતની સૌથી મોટી તાકાત છે અને ભારત પોતાના આ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો મોટા લાભ મેળવવા માટે સજ્જ છે. મોદીજીના શાસનમાં દેશના યુવા વર્ગને તમામ તકો ઉપલબ્ધ છે કરવામાં આવી રહી છે, જે તેમના સપનાઓને નંગ પાંખો આપે છે. ગુજરાતે યુવા શક્તિની ક્ષમતાઓને ઓળખીને અનેક કાર્યક્રમો આપ્યા છે. શિક્ષણથી લઈને નવા ઉદ્યોગની સ્થાપના અને રોજગારની તકો ઉપલબ્ધ કરવામાં ગુજરાત સરકારનું પ્રદર્શન ઘણું નોંધપાત્ર રહ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લાના જે પ્રમુખશ્રી છે કીર્તિસિંહ વાઘેલાજીએ તેઓએ પણ પ્રેસને સંબોધી હતી. આ કાર્યક્રમમાં મીટ ધ પ્રેસ કાર્યક્રમમાં 11 વર્ષના સુશાસનની વાત મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ખૂબ સરળ અને સાદી રીતે લોકો સમક્ષ મૂકી હતી. આંકડાકીય માહિતી સાથે તેઓએ જણાવ્યું હતું કે 11 વર્ષનો સુશાસનનો આ કાળ એક મોટો કીર્તિમાન બન્યો છે. શું કહ્યું હતું બળવંતસિંહ રાજપૂતે? આવું છે વિશ્વના નેતા, ભારતના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014થી આજે 9 જૂને 11 વર્ષ પૂર્ણ કર્યા છે. 11 વર્ષમાં અનેક પ્રકારના વિશ્વએ નોંધ લીધી હોય એવા અનેક પ્રકારના ભારતના વિકાસના કામ કર્યા છે. આજે સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુજી હતા, એમને 18 વર્ષ શાસન કર્યું હતું. સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી હતા, એમને 16 વર્ષ કર્યું હતું. અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 11 વર્ષ કર્યું છે. આપણે તુલના કરીએ કે 1947થી આપણો દેશ આઝાદ થયો, 2014 સુધી શું પરિસ્થિતિનું નિર્માણ હતું અને 11 વર્ષમાં શું અનેક સિદ્ધિઓ કરી તો કદાચ કલ્પના ના આવે એ પ્રકારની વ્યવસ્થા આજે સમગ્ર ભારતમાં થઈ છે, જેની વિશ્વએ નોંધ લીધી છે. આજે ઇકોનોમીની દ્રષ્ટિએ 11મા સ્થાને આપણે હતા અને આજે આપણે ગૌરવ સાથે કહી શકાય કે વિશ્વમાં 4થી મહાસત્તા આપણે બન્યા છીએ અને 2030 સુધીમાં 3જી મહાસત્તા બનવા જઈ શકીએ એ પ્રકારની વ્યવસ્થા આજે ભારત સરકારે કરી છે. આજે માત્ર એક જણનો નહીં, સમગ્ર 140 કરોડનો સમતોલ વિકાસ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. 25 કરોડથી વધારે ગરીબી રેખાથી બહાર લોકો આવ્યા છે. સમગ્ર લોકોનો કેવી રીતે વિકાસ થાય, ચાહે શિક્ષણ ક્ષેત્રે હોય, આરોગ્ય ક્ષેત્રે હોય, આજે ઉદ્યોગ ક્ષેત્રે હોય કે રોજગારી ક્ષેત્રે નવા ક્ષેત્રો ઊભા કરવાના હોય, એવી અનેક પ્રકારની વ્યવસ્થા કરી છે. જે આપના માધ્યમથી આપ બેઠા હતા અને મેં 30થી વધારે વસ્તુઓ આપણને ગણાવી છે. કોઈ પણ ગરીબ માણસ ક્યાંય પણ ના રહી જાય, 4 કરોડથી વધારે લોકોને ઘરનું ઘર પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. આજે 12 કરોડથી વધારે ઉજ્જવલા યોજનાની અંદર વ્યવસ્થા કરી છે.
15 કરોડથી વધારે નલ સે જલની વ્યવસ્થા કરી છે. આવી અનેક પ્રકારની સિદ્ધિઓના કામ કર્યા છે. એ બાબતની આજે અહીં આગળ મિટિંગ હતી. તમામ જે બુદ્ધિજીવી લોકો છે એ બધા જ લોકો આજે આગળ ઉપસ્થિત છે. એનું ફંક્શન છે. અહીં આગળ જે 11 વર્ષમાં જે કર્યું છે એનું પ્રદર્શન પણ એ સારી રીતે ગોઠવ્યું છે. તો આપના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આવનાર સમયમાં 2047માં ભારત આત્મનિર્ભર બનવાનું છે, વિશ્વ બંધુ બનવાનું છે. અને જ્યારે ભારતનો વિકાસ એ વિશ્વની મહાતીજી સત્તા જ્યારે આપણે બનવાના હોઈએ ત્યારે તમામ લોકોનું યોગદાન રહે એવી આપ સૌના માધ્યમથી સૌને વિનંતી કરું છું. આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા આગળ જે પધાર્યા છે એ બધા મેસેજ લઈને જાય એ વિનંતી. ભારત માતા કી જય. તો દર્શક મિત્રો, તેની સાથે જ ગુજરાત સરકાર અને દેશમાં પીએમ મોદીના 11 વર્ષના સુશાસનમાં થયેલી પ્રગતિનું એક પ્રદર્શની પણ રાખવામાં આવી હતી. આ પ્રદર્શનીમાં પોસ્ટર સ્વરૂપે આંકડાકીય માહિતી સાથે 11 વર્ષ સુશાસનના કેવા કામો થયા છે તેની વિગતવારની માહિતી આપવામાં આવી હતી. આ માહિતી અમે આપને બતાવી રહ્યા છીએ. પ્રદર્શનીનું આ દ્રશ્ય પણ અમે આપને બતાવી રહ્યા છીએ. વિકસિત ભારતનો અમૃતકાળ અને આ પ્રદર્શની છે. આપ જોઈ રહ્યા છો સેવા સુશાસન, ગરીબ કલ્યાણના, ગરીબોને વંચિતોની સેવાનું આ તમામ જે પ્રદર્શની છે, તમામ જે ટેમ્પલેટો લાગ્યા છે તે 11 વર્ષના સુશાસનના ભારતીય જનતા પાર્ટી, પીએમ નરેન્દ્ર મોદી તેમજ જેપી જે નડ્ડા છે તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. સંકલ્પિત સિદ્ધિ તરફના 11 વર્ષમાં કેવા રહ્યા તેની તમામ આપ જોઈ રહ્યા છો. સ્ટેન્ડ અપ ઇન્ડિયા, CST ઉદ્યમીઓ માટેની યોજનાઓ, પછાત વર્ગ આયોગનો સંવિધાનિક દરજ્જો, 20 કરોડ મહિલાઓને કોવિડ અને પછી તે બાદના જે સિદ્ધિ છે, આ તબક્કાવાર સિદ્ધિની આ પ્રદર્શનની આજે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અને આ કાર્યક્રમના જે અધ્યક્ષ છે તેઓ દ્વારા મૂકવામાં આવી છે. જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બળવંતસિંહ રાજપૂત અને જે અનુસિંહજી છે એ તમામે આજે પ્રેસને સંબોધી હતી. આ પ્રદર્શની સ્પષ્ટ કરે છે કે 11 વર્ષની જે સિદ્ધિથી સંકલ્પની જે યાત્રા હતી, ભારતીય જનતા પાર્ટી માત્ર સંકલ્પ નથી તેને સિદ્ધિ સુધી પણ પહોંચાડે છે. અને તેનો આ એક પુરાવો છે. દસ્તાવેજી પુરાવા સમાના તમામ ટેમ્પલેટ કહી રહ્યા છે કે એક વિક્રમી વિકાસ, એક ઐતિહાસિક વિકાસ થયો છે. 81 કરોડથી વધુ લોકોને પીએમ ગરીબ કલ્યાણ અને અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 12 કરોડથી વધુ શૌચાલય નિર્માણ, 15 કરોડથી વધુ નળના જે કનેક્શન છે, પીએમ આવાસ યોજના 4 કરોડથી વધુ મકાનનું નિર્માણ, પીએમ મુદ્રા યોજના હેઠળ 52.5 કરોડથી વધુ નાના ઉદ્યોગોને લોન, પીએમ સ્વનિધિ યોજનાથી 68 લાખથી વધુ લારી ફેરિયા ધારકોને લોન. મીટ ધ પ્રેસ કાર્યક્રમ અને મીટ ધ પ્રેસ કાર્યક્રમમાં આ તમામ જે ટેમ્પલેટો છે તે પ્રકારની સિદ્ધિઓ લોકોના ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના મંત્રીશ્રીઓ, હોદ્દેદારો અને આગેવાનો પહોંચાડી રહ્યા છે. આ તમામ વસ્તુ સ્પષ્ટ રીતે છેલ્લા 11 વર્ષમાં ન ભૂતો ન ભવિષ્યતો એ પ્રમાણેની આ સિદ્ધિઓ છે. અને તેનું પ્રદર્શન આજરોજ બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આ રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે સ્પષ્ટ રીતે લોકોમાં પણ ગુજરાત સરકાર, ભાજપ સરકાર, ડબલ એન્જિન સરકારની આ સિદ્ધિઓને હાલ તો આવકારાય છે. અને તે રીતે પીએમ મોદીના આ કાર્યક્રમો છે, તેમની ટીમના આ જે કાર્યક્રમો છે, વિકાસલક્ષી યોજનાઓ છે, તેનો લાભ સમગ્ર દેશની જનતા લઈ રહી છે. હરેશ પરમાર, બનાસકાંઠા. તો આ હતા સુશાસનના 11 વર્ષને આજે બનાસકાંઠા ખાતે થયેલી પાલનપુર ટાઉન હોલ ખાતેની પ્રેસ કોન્ફરન્સમાં બળવંતસિંહ જે રાજપૂત છે, મંત્રીશ્રી છે ગુજરાતના, તેઓએ આ ઉમદાની ઉપયોગી માહિતી સાથે પ્રેસને સંબોધી હતી. નમસ્કાર.